નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 21 જાન્યુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગરમીમાં થોડો વધારો થયો છે અને સાથે સાથે સવારના સમયે ઠાર અને અમુક વિસ્તારમાં ઝાકળ પણ આવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી 72 કલાક કયા વિસ્તારમાં વરસે, વધારે પ્રમાણમાં ઠંડી તેમજ ઠાર, ઝાકળ, વાદળને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખે 22ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીમાં થોડો ઘટાડો થશે, જેમાં તાપમાનમાં વધારો થશે। ગોંડલમાં 27 ડિગ્રી, રાજકોટમાં 27 ડિગ્રી, જસદણમાં 28, બાબરા 29 તેમજ ગઢડા 30 ડિગ્રી, ભાવનગર 29 ડિગ્રી, જામનગર તેમજ દ્વારકા 23થી લઈ અને 24 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં 25થી લઈ અને 27 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 26થી 27 ડિગ્રી, અમદાવાદના વિસ્તારોમાં તો કે 28, 29, દાહોદમાં 29, વડોદરામાં 30 ડિગ્રી, સુરત, વલસાડ, નવસારી, વાપીમાં 30થી લઈ અને 31 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે અને પવનો મુખ્યત્વે છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળી શકે છે, જેના હિસાબે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠાર તેમજ સાથે સાથે અમુક વિસ્તારમાં ઝાકળ આવવાની શક્યતા રહેલી છે તારીખ 22ના રોજ। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ 23ના રોજ ફરીથી ઠંડીમાં છે એ વધારો થતો જોવા મળશે। મહત્તમ તાપમાન છે એ 24થી 25 ડિગ્રી જોવા મળશે અલગ અલગ વિસ્તારમાં મિત્રો, જેના હિસાબે ઠંડી છે એ ઘણા વિસ્તારોમાં સારી એવી જોવા મળશે। તારીખ 23ના રોજ સવારના સમયે અને સાંજના સમયે, પરંતુ બપોરના સમયે તાપમાનમાં થોડો વધારો થતો જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખે 24 જાન્યુઆરી અને શુક્રવારની, જેમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરીથી તાપમાનમાં વધારો થતો જોવા મળશે, જેમાં વડોદરામાં 30થી લઈ અને 32 ડિગ્રી જેટલું તાપમાન, જ્યારે સુરતમાં છે એ 32 ડિગ્રી, વલસાડમાં 31 ડિગ્રી અને સાથે સાથે પવનોમાં અસ્થિરતા જોવા મળશે। અને પવનોની વાત કરીએ તો પવનો મુખ્યત્વે ઉત્તર પૂર્વના પવનો મિત્રો જોવા મળશે તારીખે 24ના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 29 અને 30ની વાત કરીએ તો પવનો છે એ ઉત્તર પશ્ચિમના થતા, જેમાં ખાસ કરીને પવનો છે એ ઘણા વિસ્તારોમાં પશ્ચિમના જોવા મળશે, જેના હિસાબે કચ્છના વિસ્તારોમાં તેમજ સાથે સાથે જામનગર, દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં, સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં 29 અને 30ના રોજ સારી એવી ઝાકળ જોવા મળી શકે છે મિત્રો, જેમાં કચ્છમાં છે એ મોટાભાગના વિસ્તારોમાં 50થી 60% વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે। મુખ્યત્વે પવનો છે એ ઉત્તર પશ્ચિમના થવાથી આ પ્રકારનું વાતાવરણ છે એ સર્જાઈ રહ્યું છે મિત્રો તારીખ 30 જાન્યુઆરીના રોજ। ત્યારબાદ મિત્રો વિડીયોની મહત્વની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીના રોજ છે એ પશ્ચિમી વિક્ષોભ અને અસ્થિરતાના હિસાબે મોટા પ્રકારનું WD છે એ આવવાની શક્યતા રહેલી છે, જેના હિસાબે વાદળોનો સમૂહ છે સૌરાષ્ટ્રમાં આવશે, જેમાં જામનગર તેમજ જૂનાગઢ, આ ઉપરાંત વાત કરીએ તો જસદણ, બોટાદ તેમજ સાથે સાથે અમરેલી, મહુવા, ભાવનગરના વિસ્તારોમાં, સાથે સાથે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ 1 ફેબ્રુઆરીના રોજ માવઠાનું જોખમ છે એ જણાઈ રહ્યું છે હવામાન ચાર્ટ જોતાં, જેમાં ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, પરંતુ આ માવઠું છે એ કયા વિસ્તારમાં થશે અને કયા વિસ્તારને મુખ્યત્વે અસર કરશે, જેની સંપૂર્ણ વિગત છે એ આવનાર દિવસોમાં તારીખ 27 લઈ અને 28 જાન્યુઆરી દરમિયાન છે એનો ચોક્કસ ખ્યાલ આવી શકે મિત્રો। હાલ મુજબ જોઈએ તો આ માવઠું છે એ ઘણા વિસ્તારને અસર કરતું જણાઈ રહ્યું છે, જેમાં પણ ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે એ માવઠું છે એ જોખમ સાબિતરૂપ થઈ શકે છે મિત્રો, જે આવનારા દિવસોમાં જેને લગતી સંપૂર્ણ માહિતી છે એ તમારી સમક્ષ અમે રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।